શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો। ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જૂથ સામસામે આવ્યા। તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો। પ્રમુખ અર્ચના પટેલ સામે 8 સભ્યોનો અવિશ્વાસનો પ્રસ્તાવ। કુલ ભાજપના 11 સભ્યો, એક ભાજપ સભ્ય વિદેશમાં, કોંગ્રેસના 3 અને એક અપક્ષ સભ્ય છે। ધારાસભ્ય જૂથના પ્રિયલ પટેલે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, શું છે વધુ વિગતો આ અવિશ્વાસના પ્રસ્તાવ અંગે? ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે જે તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, એ સામાન્ય સભા પત્યા બાદ ભાજપના 4 સભ્યો, કોંગ્રેસના 3 સભ્યો અને એક અપક્ષ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને એ પ્રસ્તાવ ટીડીઓને સુપ્રત કરાતા ટીડીઓ નિયમ અનુસાર જે પ્રસ્તાવ ના મળતા એને કાગળ લખીને કે આ રદ છે એ રીતના અરજદારોને જણાવવામાં આવ્યું હતું। અને સિનોર પંથકમાં જે ચર્ચાઓ ચાલી રહી છે કે એમએલએ અને જિલ્લા પ્રમુખના જૂથવાદ જે ચરમસીમાએ જોવા મળી રહ્યું છે। આભાર તમામ વિગતો માટે। તો ખાસ અર્ચના પટેલ સામે 8 સભ્યોનો અવિશ્વાસનો પ્રસ્તાવ। હાઈકમાન્ડ ભાજપના 4 સભ્યો વિરુદ્ધ હવે પગલાં લેશે। શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ દેખાયું છે। ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલનો જૂથ સામને આવી ગયા છે। તેમના સભ્યો સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના પટેલ વિરુદ્ધ 8 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો। શિનોર તાલુકા પંચાયત એ ભાજપનું બોર્ડ છે। કુલ સભ્યોની સંખ્યા 16ની છે, જેમાંથી ભાજપ પાસે 11 સભ્યો છે, વધુ એક ભાજપ સભ્ય વિદેશમાં છે, કોંગ્રેસના 3 છે અને અપક્ષનો 1 સભ્ય છે। અગાઉ 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ભાજપે મેન્ડેટ વિરુદ્ધ અક્ષય પટેલ જૂથના પ્રિયલ પટેલે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું અને આખા નાટકીય ડ્રામા બાદ ભાજપના મેન્ડેટ ઉમેદવારને બિનહરીફ તરીકે વધાવી લેવામાં આવ્યા હતા અને ત્યારથી જ આ વિવાદ ચાલી રહ્યો છે અને હાલમાં 2 જૂથો સામસામે આવી ગયા છે। કોંગ્રેસના 3 છે, એક અપક્ષ સભ્યો છે અને તેમણે પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે અને અવિશ્વાસના પ્રસ્તાવના નિયમો અનુસાર ન મળતા શિનોર ટીડીઓ દ્વારા પ્રસ્તાવની કોઈ કાર્યવાહી નહીં થાય એવું લેખિતમાં અરજદારને જણાવવામાં આવ્યું છે। તો હાઈકમાન્ડ ભાજપના 4 સભ્યો વિરુદ્ધ હવે પગલાં લેશે કે જેમણે અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે તે રજૂ કર્યો હતો।